વેલકમ બેક। વડોદરામાં દેવ ડેમનું પાણી છોડાતા ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું। ડભોઈ તાલુકાના ઢાઢર કાંઠાના ગામોમાં ચિંતાજનક સ્થિતિ છે। ઘોડાપૂરથી 7 ગામોનો સંપર્ક તૂટ્યો। ડાંગીવાડા, નારણપુરા, વીરપુરા સહિતના ગામ અસરગ્રસ્ત છે। બંબોજ, પ્રયાગપુરા, કબીરપુરા પણ પાણીથી ઘેરાયા છે। મગનપુરા અને સુવાલજા ગામોમાં જનજીવન પ્રભાવિત થયું। દર ચોમાસે 7 ગામોના લોકો પાણીથી પરેશાન થાય છે। ડભોઈ વાઘોડિયા માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો। વાઘોડિયા જીઆઈડીસી અને હોસ્પિટલ પહોંચવામાં પણ લોકોને હાલાકી પડી રહી છે। તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી રહી છે। ત્યારે ડભોઈ તાલુકાના 7 ગામોમાં પાણી એટલું બધું આવી ગયું છે કે એકબીજા ગામે જવાની તકલીફ પડી રહી છે। અત્યારે ડભોઈથી વાઘોડિયા રોડ પર જતા પાણી ડંગીવાડાથી નારણપુરા સુધી ગટકોન ઉપર પાણી ભરાઈ ગયા છે અને એકબીજાને જવાની તકલીફ પડે છે અને પશુ પક્ષી જાન જનાવર અમારા ગાયો ભેંસોને પણ ચારો ચરવાનું મુસીબત પડી છે અને અત્યારે કોઈ પણ વાહન વ્યવહાર બંધ છે અને અત્યારે કોઈ આવું પણ નહીં અહીંયા ડંગીવાડાથી નીકળાય એવું છે નહીં વાઘોડિયા રોડ પર જતા કે માણસને જવું હોય તો એ મગર બી રહે છે અને મગરનો કોઈ ભરોસો નહીં। અત્યારે અમારી નદીમાં લગભગ 25 થી 30 મગર રહેતા હતા, એ બધા નીકળી પડ્યા છે। હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે હાલ ડભોઈ તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને દેવ નદીનું જે પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને ડભોઈ તાલુકાના જે 7 ગામો છે હાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો અમે ડંગીવાડા ગામ ઊભા છે। ડંગીવાડા ગામ આખું બોટમાં ફેરવાઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો જે મકાનોની આસપાસ પણ પાણી આવી ગયા છે, કેટલાક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે રોડ છે ડભોઈથી વાઘોડિયાનો એ બંધ કરી દેવામાં આવ્યો છે। અવર જવર પણ અહીંથી બંધ કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો જે દ્રશ્ય છે તે ડંગીવાડા ગામના જે રોડ પર ઘૂંટણ સુધીના પાણી આવી ચૂક્યા છે। હસન ખત્રી, TV9 ડભોઈ।